તો બાપ આમ જે છે ને જીસસ ક્રાઇસ્ટ, આ નાતાલ ચાલે છે ને એટલે મને બધું યાદ આવ્યા કરે. કાલે તો આજે તો છેલ્લો દિવસ છે વર્ષનો, કાલે હવે નવું વર્ષ વળી શરૂ થશે અને ઉજવણી કરો ને તો આમ શાંતિથી કરજો. હા, આ આપણું નવું વર્ષ નથી. ગાંડા થતાની કાલ રાતે ખાવું ને પીવું ને ખોટા ખોટા ઉછાળા મારવાના, ઋષિઓને નીચું જોવું પડે એવું એકેય કામ કરતા નહીં ઉજવણી. આ સારે જહાં છે અચ્છા હિન્દોસ્તા. આપણે તો બધાને માનીએ, ઉજવણી કરીએ જ નવા વર્ષની. હું તમને આખી દુનિયાને એડવાન્સમાં કહી દઉં, હેપી ન્યૂ યર ટુ યુ ઓલ. આપણું તો હેપી ન્યૂ યર છે. રામ જ્યારે ગાદીએ બેઠો થશે, ઈ દિવાળી, ઈ આરતી ઉતરી, સૌને પોતપોતાના ન્યૂ યર યોજવાની. આપણે કાંઈ કોઈનો તિરસ્કાર નથી કરતા, પણ ધ્યાન રાખવું. અને એમાં આ નવા નવી જે યુવાની આવી છે જેને બસ એને ન્યૂ યર આ જ દેખાય છે. બાપ, આપણે ત્યાં જગદંબાના નોરતા આવે તો તમારે રમવાનું, આનંદ કરવાનો, પણ એ માં છે એની મર્યાદા શું છે એનું ધ્યાન રાખીને રમવાનું. આજે જે નવું જનરેશન આવ્યું છે, જે ભીંડો ભાદર વાતણું વડને કહે સુણ વીર, એને સનાતન ધર્મ વટ વૃક્ષ છે. વૈદિક ધર્મ, બધા જ ધર્મોને, મને તો કોઈ કહી જ ન શકે કે મેં કોઈ એક ધર્મનો પક્ષપાત કર્યો, પણ જે આપણું છે એના તરફ. આપણી માં હોય તો આપણી માં જ હોય ને, આપણે બધાને માં કહીએ, પણ આપણી માં હોય તો આપણી જ માં જ હોય ને. બધી જગ્યાએ લોકશાહી ન ચાલે. આપણો ગુરુ નહીં, આપણે બધાને પગે લાગીએ, પણ જેને આપણું જીવન અર્પણ કર્યું એ આપણા માટે કંઈક બીજો હોય છે સાહેબ. બાકી આપણે કોઈના ગુરુની નિંદા ન કરીએ, કોઈનું, પણ આપણું તો આપણું. હું બાઇબલને પણ એટલો જ, હું જીસસની કેટલી વાત કરું, મને જીસસ બહુ ગમે. એના આ માણસ જેટલી સરળ વાતો લગભગ ઓછા બુદ્ધ પુરુષોએ કરી છે. આટલું સરળ આ માણસે વાતો કરી, એના સૂત્રો સાવ સરળ. અને એમ કહેવાય છે ભાઈ, સાચી ખોટી મારો અલ્લાહ જાણે, પણ એમ કહેવાય છે કે આના કરતાંય જીસસ ક્રાઇસ્ટ બહુ જ સરળ બોલ્યા છે, ઓછું બોલ્યા છે. એના મૂળ સૂત્રો એના પછી 200 વર્ષોએ, એના પછીના જે કોઈ ઉદા આવ્યા છે એને એમ થયું કે આટલા સરળ સૂત્રોમાં ઈશ્વર પામી જવાય. આવા સરળ સૂત્રો જો આપી દે તો કોઈ આપણને માનશે નહીં. 200 વર્ષ પછી એ મૂળ સૂત્રો હળગાવી નાખવામાં આવ્યા છે અને પછી પોતાના ઘરના સૂત્રો નાખવામાં આવ્યા છે. એમ અત્યારે આવી બહુ જ મેલી પ્રવૃત્તિ સમાજમાં ચાલે છે કે સનાતન ધર્મના સૂત્રોને કેમ ફેરવી નાખવા, એને કેમ કરી નાખવા. અને જેની પાસે કોઈ શાસ્ત્ર નથી, જેની પાસે કોઈ તપસ્યા નથી, એના નાના મોટા બોલને એને બોલને એને કેમ કરીને કારણ વગરનો ઝગમગાટ પેદો. આમાં બધાએ બહુ જાગવાની જરૂર છે. એટલે નવું વર્ષ તમે મનાવજો. હું તમને એડવાન્સમાં એના પૂર્વ મધ્યાને વધાઈ આપું છું આખી દુનિયામાં કે કાલે નવું વર્ષ છે. પણ જે રીતે નવા વર્ષો ઉજવાય છે, આનંદ કરો જરૂર, પણ ભારતને શોભે એ રીતે. નવરાત્રિઓ ઉજવો, ભારતને શોભે એ રીતે. ઉત્સવો ઉજવો, ભારતને શોભે એ રીતે, આપણી સંસ્કૃતિને શોભે એ રીતે. નાતાલ ઉજવો ચોક્કસ. આખી દુનિયાને મેં ફરી એક વખત, મારે મોઢે જ આ બધી વાત કરું બરાબર, પણ મેં ઈસુ ઉપર, મને ઈસુ બહુ ગમે સાહેબ, બહુ જ. એની કેટલી સરસ. જીસસ બહુ થોડા વચનો બોલ્યા છે. એના નામે ઉજવાતું નવું વર્ષ, ભગવાન ઈસુને યાદ કરીને આપણે એની વધાઈ આપીએ, ઉજવીએ, પણ ભારતીય મર્યાદા ન છોડીએ. આપણું નવું વર્ષ શરૂ થાય ચૈત્ર સુદ એકમ સંવત્સર પ્રમાણે, અને કચ્છનું નવું વર્ષ ક્યારે શરૂ થાય? અષાઢી બીજ. લો કેવો સારો દિવસ છે અષાઢી બીજ. એટલે બધાએ જેના નામે નવા વર્ષો હોય એને આપણે ઉજવીએ, પણ આપણી મર્યાદાનું ધ્યાન રાખીએ. કેટલા એક્સિડન્ટો થાય છે, કેવું બધું અભદ્ર નાચવાનું, ખાવાનું, પીવાનું હેપી ન્યૂ યરના નામે.
પ્રતાપ રામકથાનો છે. આપણું મૂળ ભૂલવું નહીં બાપ. સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા. ઉજવણી બધાને કરીએ. એડવાન્સમાં જ વધારે આપું છું. કોઈ ના આપ્યું એના પહેલાં હું આપી દઉં કે બધાને નવા વર્ષની ખૂબ ખૂબ વધાય. હેપી ન્યૂ યર, નૂતન વર્ષાભિનંદન. પણ આહાડી બીજને ભૂલતા નહીં. ચૈત્ર શુક્લ એકમ ચૈત્રી નવરાત્રના સંવત્સરને ભૂલતા નહીં. અને દિવાળી પછી આપણું જે કારતક સુદ એકમ જે નવું વર્ષ થાય એને ભૂલવું નહીં. એનું ધ્યાન રાખવું.